ચૂંટણીના માહોલ વચ્ચે ગોધરાના વોર્ડ નંબર 2 માં આવેલ શાશ્વત ટેનામેન્ટ સોસાયટીના રહીશો પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં વહીવટી તંત્ર અને નેતાઓ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અંદાજે 70થી વધુ મકાનો ધરાવતી આ સોસાયટીમાં પીવાના શુદ્ધ પાણીની વિકટ સમસ્યા છે, જ્યાં રહીશોને દૈનિક વપરાશ માટે દૂરથી પાણી ભરી અને લાવવાની ફરજ પડી રહી છે। અને છેલ્લા આ ચૂંટણી આવવાના ટાણે આ લોકો આવીને ખોદીને જતા રહ્યા છે અને ગુણવત્તા વગરની પાઇપો નાખેલી છે કે જે પ્રેશર આવવાથી તૂટી પણ શકે છે, ઉપરથી ભારે વાહન જાય તો આ બધું ખોટું કામ કરી રહ્યા છે। કંઈક સારું કામ કરે અને પ્રજાને સારું કંઈક મળે એવી અમારી માંગ છે। ગંદુ પાણી આવે છે અને નવી લાઈન માટેની પ્રોસેસ છેલ્લા 8-10 દિવસથી ચાલુ છે અને ખોદકામ કરેલ છે, તેમ છતાં હજી સુધી એનું કોઈ નિરાકરણ કર્યું નથી અને છેલ્લા 6 દિવસથી તો કામ બંધ અવસ્થામાં છે અને કાલે તો એક નાનું બાળક પણ અંદર પડ્યું હતું